ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દીવાબત્તી કરવાના છે દીવાબત્તી કરીને અમારે નાસ્તો કરવા બેસવાનું છે चलो ये लाइट तो नहीं बंद करती पत्ते मैंने खबर थी तू ये उस करिस દીવાબત્તી कर ले पहले मदी को તમારો હોય હું તો મારે હાથે કરવાનો છે મારે એટલે ને હાલ તો હું કરી લો બનાવ્યું છે હું આપણે વઘારેલી રોટલી ચા પાપડ અને થોડું ચાલો હાય ફ્રેન્ડ્સ અમે જમ નાસ્તો કરી લીધો છે હવે મારે જવાનું છે ટ્યુશન આ બેગ ને એવું લઈ ગયા મતી કો લઈ ગયો છે તૈયાર થઈને સ્કૂલે જવાનું કપડા પછી હા નાસ્તો કરી લીધો હા નાસ્તો શું કર્યો બિસ્કિટ ખાઈ લીધા લાડુ નથી ખાવાની ઈ પછી ખાઈ લઉં હલવો હલવો હમણાં ખાઈ લો તો થઈ ગઈ તૈયાર હલવો ક્યાં મૂકો ફ્રીજમાં ખમો ખાધો કેટલો છે ચમચી લઈ જાઓ હાય ફ્રેન્ડ્સ ચાલો હલવો ખાવા ચમચી લે લઉં હાય ફ્રેન્ડ્સ હવે હું ટ્યુશનથી આવી ગઈ છું મેં નાસ્તો એ કરી લીધો છે અને હું રેડી થઈ ગઈ છું હવે મારે જવાનું છે સ્કૂલેથી આવીને 5:15 તમને મળીશ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ મારો મેં ક્લાસ ટીચર હું એકલી કોઈ નથી તો હું કરું તો દીદી હમણાં આવી જાય ને મતી કો લઈ લે રસ્તામાં હે ખાઈ આવે છે રસ્તામાં છે ક્યાં રસ્તામાં છે તાર મમ્મી કેમ બોલી જવાનું તારે હકો હકા એ વળી હું તું બોલશો નવું હકો એમ જ થાય હકા સરસ હેલો ટકા આવ્યા છે તે જાણિયારિયા રામાની રાહી વસાણી સ્વરા 100% આવ્યા બધાને 100 કોને આવ્યા મતી કો મારે મારા ફ્રેન્ડ ને એવું નામ બોલી હા મારી બધી ફ્રેન્ડ ને પણ એટલી ફ્રેન્ડ ની નામ બોલી 100 માંથી 100 હા સરસ લી આટલા બધા ટકા પણ આવે ઈ ત્રણ જણાને ટકા આવ્યા છે હવે એને આલે રામાણી રાહી તને કઈ પેન હોતી મેડમ મને છે ને 1 2 3 4 5 6 7 8 9 10 મને બ્લુ પેન જોતી આની છે ગુલાબની છકડી ચાલો ગુલાબની ચકરી એ લાઈટ કેમ બંધ કરી દે પંખ હા તો હું બનાવવાનું મતી કો ગુલાબની છકડી બળતી ને હો થઈ ગયા બંધ થઈ ગયો પાછું જલ્દી કર જો થયો ને બસ લે ગેસ ફાસ્ટ કરી દે મતી કો પણ આ ગરમ નો થાય તો ભલે ને થાય ગરમ મમ્મી બસ મને હલાવવાનું કીધું પછી ઓલી બાજુ કરી નાખજે એ ગીલેમાં કપડું એ ગરમ ન હોય કાંઈ અરે ગરજ તો ગરમ નથી પકડ તો બસ એમ આમ ખાલી અડીને મૂકી દેવાય ગરમ હોય ને તો ખબર પડી જાય ગરમ છે ક્યાં હશે માદીકો ગરમ જ નથી હાલ પકડી રાખજે કાંઈ ગરમ નથી જોતો ગરમ છે? તો છે મને ગરમ લાગે છે હા તો કાંઈ નહીં હાલો ગુલાબ સકરી બની ગઈ અમારી હાલો રેડી હા હવે મસ્ત બનાવી ગઈ માદીકો આજે બનાવે છે રાહી ગુલાબ ચકરી હાય ફ્રેન્ડ્સ ચાલો જમવામાં છે ગુલાબ ચકરી અને પૌવા બટેકા અને શ્રીખંડ શ્રીખંડ શરદી નહોતી જાય માદીકો શ્રીખંડથી પાપડ પાપડ આ મેળો છે કાલ બળી ગયો તો ખબર છે ને પાપડ તો અમને બધા કરેલા મેં ખાધા તમને કેટલું દેશે એમ છે શું કરું તું બળી ગયેલો ભાવ માદીકો હા ભાવ એ ભાવ હા હું કે 3 વાગે કાકાની પછી વી ગયા એટલે પછી ન આવ્યું કરાય સાચી વાત ને માદીકો તાર ખાવું છે ચાલો ગુલાબ ચકરી ખાવા મોઢામાં પાણી આવી ગયું પણ ગરમ છે કોણ ખાવું છે એમની ખાવા દેતા હે રહી બહાર ખાઉં ખાધું ભાજી ખાધી મમ્મા કાકા મને ભૂખ લાગી છે ભૂખ લાગી છે હા કાંઈ ને હાલ ખાઈ લઈ હાલ મતી કોલ
હા તો વાંધો નહીં. ખાઈ લ્યો પેલા. હાય ફ્રેન્ડ્સ, હવે જમી લીધું છે. હવે મારે પોતું મારવાનું છે કે વાસણ ઉટકવાનું. અને રાણીને સાસ પીને મૂસું થઈ ગઈ છે. દેખા મૂચું વાલા, વ્હાઈટ મૂચું વાલા. જો બધું ફિનિશ કરી યાદ. હાલો એ વાસણ અંકે? તાર પપ્પા, પોતા તું. ઓકે? અને તું હું આરામ. બાર તો રોજ ગાવાનું. મેં રસોઈ બનાવી એટલે પછી મારા આરામ. તો હું કરું? તો મેં આ બનાવ્યું તો પપ્પા વઈ જાય. પપ્પાએ કાંઈ કાપડ નથી પપ્પા કર્યું. ઓફિસે કર્યું છે હો. શું કર્યું? તો ઓફિસે કામ કરવા ગયા હું કે હતા? ઓફિસે કામ તને શું લાગે તાઈ કામ કરવા ગયો તો ઓફિસે? મને કામ કરવા જ લાગતું. ગોવિંદ નો લાગતો તો લાગતા. તો તાર પપ્પા કામ કરવાનો હતા. તારા પપ્પા હારું કામ કરે. મારા પપ્પાને વચ્ચે કેટલા લે કહી દેવું કમળીએ જાવ ત્યારે. ઓ દાદા મારા પપ્પાને તો વૈસે કેટલું લે. હાય ફ્રેન્ડ્સ, પપ્પા મને ડાયરીમાં સહી કરી દે છે. કરી દો લ્યો. થોડુંક સારું સુધરે એક જ છે, બે સહી બાકી છે પપ્પા. કેમાં? આમાં એક છે ને હમ. આજે આખા નામ હમે ક્યું હે તો આખા નામ નો થમકું ચિત્રકલાનું લેશન હે તો એ ચિત્રકલાનું લેશન આમાં લખ્યું એટલે બે ખાનામ કહી જાય અને એક પાછળ લ્યો. બેમાં પછી રિપોર્ટ ભરવાનો. રિપોર્ટ તો કેટલા ખાના તો 3 ખાના. 3 ખાના રિપોર્ટ ભરવાનો. હા, કાલ દેવાનો છે હમ એટલે આજ 27 છે, 28 ને 29 નો દઈ દો. કાલ દેવાનો છે ને અહીં સિગ્નેચર કરવાની. સહી કરી દો. હાલો હમ કરો. ના કરું લઈ રહી આમાં કરી દો. એમાં થઈ ગઈ છે પણ ક્યાં થઈ ગઈ માદીકો? નથી થઈ લે મેં એકમાં જ કરી માદીકો. થઈ ગઈ છે દોડો. હમણાં એમ કે સોરી બેટા નથી થઈ. કેમ થયું? પણ મને મેં કરવાનું કીધું પછી એમ કે છે કરી દીધી છે. પણ કેસ નતું આ ક્યાં થઈ જાવ તો કરવાને હા લ્યો કરી દો. હાલો. 10માં પાસ થાને તો 10માં હું પાસ થાને તો તમારે છે ને મને હું લઈ દેવાનું કહું. હું લઈ દેવાનું? મને ઓલ કંઈક શું આવે છે શું આવે? મેકઅપ સેટ લઈ એટલે હા. ઇંગ્લિશ સેટ ને મેકઅપ લઈ દેવાનું. એ તે દી તો કંઈક નવી ફરમાઈશ હશે તું 10મું ભણતી છે ને તો અટાણે મેકઅપ તને સાંભળે ત્યારે તો બીજી કંઈક ફરમાઈશ હશે મારી. બધું લઈ દે તારે જે જોતું હોય નહીં લઈ દે તને ને દીદીને તારે જે જોતું હોય એ બધું. મને ના હમ? મને મેકઅપ સેટ નથી જોતો. તો મન છે ને બોલા રબર મળે છે ને ઢીંગલી વાળા રબર આવે એવી બધી વસ્તુ જોતી. સાદી વસ્તુ ન જોતી. હા પણ બધું લઈ દે તને ટોટલ વસ્તુ લઈ દે તને ને દીદીને બેયને. મને તાર મમ્મીને નહીં હવે તાર મમ્મીનો વારો પૂરો મારો વારો પૂરો કાંઈ મારે નહીં લેવાનું તાર મમ્મી નહીં લેવાનું તમારે બધું લેવાનું જે લેવું હોય. અમે છોકરા આવશે તમે છોકરા નથી. હા તમે મમ્મી પપ્પા સાથે લેવું બધું કરવું પડે કાં રહી. મારી પાસે પૈસા ન હોય તો મને કોક લઈ દેવા વાળું જ જોઈએ ને. હમ પપ્પા ન હોય મારા પપ્પા દે મને બધું દે એમાં દીકો. પણ તું દેસ તાર પપ્પા અમુકના કેટલા બધા પૈસા દેશે. હા ડાયા રહી છે તો બધું દે નકર હું દે. મને ને મારા પપ્પા મને બહુ બધું દે કે પપ્પા હા મને કોઈ દેશ નામ નો પાડે. હા ઓ મને કોઈ દી મારા કાકા દે. હા ભાઈ તું તાર કાકા પાસે રહેતી કે પપ્પા પાસે? હે કાકા પૈકી પપ્પા ભેગી કેમ નો રહેતી? હું પપ્પા ભેગી જ રહું છું. હાય ફ્રેન્ડ્સ, આજે મારે બધું મને પપ્પાએ સાહેબ બધું કરી દીધું છે. મસ્તી કરી લીધી છે. હવે મારે શું જવાનું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો